બેટા, આજે પૂજા શરૂ પહેલા મારે જાણવું કે આ 10 વર્ષોમાં આજે તું બધી વાત કરી પછી શું પૂછે? બેટા, ગુજના ઘા કોતરવાથી શું ફાયદો? એ ગમે તે થાય માં, આજે તો તારે મને કેવું જ પડશે. ખોટી જીદ ન કર, મારું માન દીકરા. વાત સાંભળીને તને દુઃખ થશે. તો આથી એક વાતમાં આજે તો તારે કેવું જ પડશે. અને જો તું મને નહીં કે તો તને મારા સોગન છે. ના ના મારા લાલ, મને બાંધી લે. કે આ પાડ્યું તારા બાપનું અને એટલે શું તું મારી માં નથી? હા બેટા, તું તો અનાયાસે આ ભાગણીના ખોળામાં આવીને પડેલું ફૂલ છે. ફક્ત તને પાડીને મોટો જ કર્યો છે. આ તું શું બોલી રહી છે માં? સાચું જ કહું છું મારી. આ તો સમય હતો, આજ ગામની ધરતી ઉપર તારી માનો સાથ સંભળાઈ રહ્યો હતો. સજાઓ રે ચૂડી ચારે. શરણ કી ચાપુ છરી સજાવે ચાલી આપે છે. તમે કોઈ સજાઈ દો. અરે તારા જેવી સજવા વાળી હોય પછી મારું ઘર ન સજાવું? ગીત કઈ ધારદાર છે ને. આવતી રાણી. અરે શેઠ, મેં છરી સજાવવાના પૈસા આપ્યા, મને ના પડે છે. જો શેઠ, હું તને પારણામાંથી પીટાણું છું. હમીર ભોરે ચા યાદ રાખજે, મારું નામ પણ સનાતન છે. ગામને આશરે આવેલી ગરીબ છોડીને તું રંજાડીશ એવું ચાખી નહીં લઉં. બાકી જો ચોરાવરી ચાજી થઈ ગઈ હોય તો મારી પાસે ગીરો મૂકેલી તારી ઈપલી ભાડી છોડાવવામાં વાપર. દાદાજી, દાદાજી આવી ગયો બેટા. દાદાજી 12 મહિનાથી બહાદુરસિંહ પાસે નીકળતી ઉઘરાણીની રકમ વસૂલ કરીને આવ્યો. મોરના ઈંડાને તો કઈ સુતરવાના હોય. આપતા શું વાત દાદાજી, પારણામાંથી જ મેં તારું પાણી થાય. અરે તું તો મારા કરતા હવાયો નીકળ્યો. હવે મારે હૈયેલી રાજ છે. 7 પેઢીની આબરૂના વારસાને તું થા. કાયમા નામ કાયમા, આ ગામના બધા છોકરા મને જમના ગલીથી કહીને બોલાવે. નો ભડકે, નો ભડકે. આ ઘોઘા ઘોડા ગાડી વાળાનો છોકરો એમ ફડાકે નો ભડકે. તને ખબર છે, હું નાનો હતો ને તો મારો બાપે આમ જ મારી માને ફડાકા બોલાવતો. હું બોલાવું તારી માને, એને આજ તો ફડાકો બોલાવી દઉં. અરે મારી માં સામે મારો બાપે નતો બોલી જોઈતો. તું શું ખરા શું છે? જો માં મારી આજે તારો જમાઈ ફડાકા બોલાવે છે. તારી પ્રાર્થનો જમાઈ મારું ઘોડાના પેટના ઘોઘા મારી દીકરીને ફડાકા બોલાવે છે. અલ્યા આ માણસ છે, કઈ ઘોડી નથી, સમજો? એ સાંભાઈ કાકો, તારા મોઢાને ટોપરું ચડાવ, એ તો ફડાકા. ચૂડી ચાકા સરિયું સજાઓ રે. ચિંતાના બોલો. રાજકોટ 208, મહુવા 204, મહુવા કાપી નાખો. સજાઓ રે ચૂડી ચાકા સરિયું સજાઓ રે. સજાઓ રે સજાઓ રે ચૂડી ચાકા સરિયું સજાઓ રે. ચૂડી ચાકા સરિયું સજાઓ રે. સજાઓ રે ચૂડી ચાકા સરિયું સજાઓ રે. અરે શેઠ, તમે? હા હું. એ ગોગા, સુડી ચાકુ કાતરું લઈ આવો. શું નામ છે તારું? નામ સમજુ સરાણકી.
કામ કાઢવાનો. આ મારી બા છે, પણ બાપડી બેરી છે. તે ફડાકો બોલાવી દીધો. આ છરી, ચાકા ને કાતર, તાવીથા ને હાણકી બધું લેતો આવ્યો છું. અરે ઘોઘા, તું તો હાવ ઘોઘા જેવો જ રહ્યો. આ સાણસી ને સરાણે ન ચડાવાય. મને એમ કે જરાક ખરણ હારી છે તો હજુય હારે હારે હજાવી લઈ લે ભાઈ. જરાક હરખું હજે હો. શેઠ દરિયાવ દિલ ના છે. આજ તારી બોણી સુધરી ગઈ એમ હમ જ ફડાકો બોલાવી નાખ. લે, તારા શેઠ પાસે કઈ ધર્માદો થોડી લેવો છે. કાંદાની કમાણી ખાવી છે. ઓહો, એક તો રખડી ખાવું ને પાછો મરણ નો પાર નહીં. તે મરણ કા તારા માટે કરું છું, બાવળાના બળ માટે કરું છું. હા, અમારો ઘોઘો છે જ જરા ઘોઘા જેવો. પણ શેઠ, અમે તો પરસે ઉપાડીને રોટલો રળીએ. આપણ તે હું ફડાકો બોલાવીને જ રોટલો અડું છું. જો હવે તું આ અરે 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 અરે, ઘોઘાનો ધોકો ન હોય, મન મોટું રાખીએ. ના હું શેઠ, બહુ મોટું મન રાખીને તો કોક દી મોત બેઠું થાય. અરે મોત થી બીએ તો જીવાય કેમ? લે હાલ શરણ માંડ. લાય હાલે. હિમાર તારા માથામાં. ઓહો, હજી નહીં ખાવ હોત તો તારું હું જાત. લો શેઠ. હા, શું થયું શેઠ? લાગી ગયું? ના, એ તો જરા છરી છરકો કરતી ગઈ. આ છરી ચકાનું તો એવું છે ને શેઠ, એને જરા હળવેથી હાથ લગાડાય, નહીં તો લાગી જાય. હથિયાર ને અડતા જે ડરે એનાથી પિંગાણા ન થાય. શેઠ, સાચવનાર કોઈ નથી, બહુ કાટ ચડી ગયો હતો. એ તો ઘરવાળી વગર એવું જ ને, કોણ સાચવે? શેઠાણી પિયરે ગયા હશે નહીં? અરે શેઠાણી હોય તો પિયર જવા જ ન દઉં ને. આવી મોટી સાહેબી, મોટી માળ મેળી અને હિંડોળે હિચકનાર જ ને. અરે શેઠ, હું એ છું ને હૈયા ફૂટી, ના પૂછવાનું પૂછી બેઠી. ન પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને. ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. આ લે તારું મહેનતાણું. આટલા બધા? ના શેઠ, મને તો મારી મહેનત જ ખપે. મહેનત ના તો મૂલ ના હોય. તારી મોજમાં આવે એટલા લઈ લે. કા શેઠ, કેસર કેરીના કરંડિયા મૂકીને ચીભડા પર ચિત્ત ચોટ્યું? એ ચીબડા ચોર, મૂળ વાત કર, શા માટે આવ્યો છે? મૂળ વાતથી તમે ક્યાં અજાણ છો શેઠ? મારી વાડીનો દસ્તાવેજ મને સોંપી દો, એટલે મારે ડેલી આવવું ન પડે અને તમારે મારું મોઢું જોવું મટે. લીધેલા રૂપિયા ગણી દે અને દસ્તાવેજ લઈ જા. ત્યાં સુધી દસ્તાવેજ મારા પટારામાં સલામત સમજજે. તો એ પટારાની સલામતી રાખજો શેઠ. હવે જા જા, ચારાથી થાય કરી લે. જા જાવે તો. સનાતન ક્યાં? અરે સનાતન, ઓ સનાતન, કેમ તારા વગર તારા દાદાને કોળિયો ગળે નહીં ઉતરે? અરે ગાંડી, કોળિયો કેમ ગળે ઉતરે? એના માવતર તો ભગવાને લઈ લીધા. છોટા દીકરાનો દીકરો એ જ આપણે આયખાનો એક આધાર છે. દાદાજી. અરે દીકરા, ચાકા કાતર સજાવવા તું ક્યાં ગયો હતો? ઘરમાં નોકર ચાકર ઓછા છે? ચાલ હવે જલ્દી જમવા માંડ, નહીં તો તારા દાદાને કોળિયો ગળે નહીં ઉતરે. મોટી વાત દાદાજી વિના મને ક્યાં કોળીઓ ગળે ઉતરે છે? કેમ દાદાજી? અરે દીકરા, કાલે ઉઠીને ઘરમાં વહુ આવશે ત્યારે દાદાને દીકરો એક જ થાળીમાં ખાશો? ખાઈશું જરૂર, પણ એક શરત, રોટલા મોટી વાત ગળે તો. એ તો ઘરવાળી વગર એવું જ ને, કોણ સાચવે? અરે શેઠાણી હોય તો પિયર જવા જ ન દઉં ને. ન પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને. ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. સમજો દીકરી, રોટલો દાજ્યો? હા હા, રોટલો દાજી ગયો. દલડું દાજી ગયું.
ત્યાં રોટલાની ક્યાં માંડવી. હમીરબા, હમીરબા, શું વાત છે હમીરબા? કેમ આજે મૂંઝાયેલા લાગો છો? કાળો, મારા દલમાં આગ ભડકે બળે છે. આ હિપલી વાડી મારા બાપ દાદાની એકની એક નિશાની છે. અને આ વાડી સનાતન શેઠે ત્યાં ગીરો મૂકેલી છે. તો હવે શું? આ વાડી પર સનાતન શેઠ પોતાનો કબજો જમાવી લેશે? કાળો, એમ કરવા માટે એને બીજો જન્મ લેવો પડશે. મારે જરા મારી ચાલ બદલવી પડશે. झमके झांझर धड़के हैयो, झमके झांझर धड़के हैयो, झमकारा ले ठेस झूठो नमणी नागरवेल, झूठो नमणी नागरवेल. झमके झांझर धड़के हैयो, झमकारा ले ठेस झूठो नमणी नागरवेल, झूठो नमणी મોતી વિંધાય તો થાય વિશેષ મૂલ દીવડાથી દેખાય જ્યોતિ એ તરસા પીવે તો ઝરણાના મૂલ છે ચંદાવીણ ચાંદની ન હોતી ચંદાવીણ ચાંદની ન હોતી એ ચંદાવીણ ચાંદની ન હોતી તને તરવારું ના તોરણ મારા વાલ મારે હારે ધીરે ધીરે તને ઝાંઝીરે ખમ
ખાલી ભડાકા કરી બાળામાં સુતેલાની નિંદર બગાડવા કરતા ટીપલી વાડીનો દસ્તાવેજ દઈ દો એટલે દુશ્મન મળીને દોસ્ત બનો. એટલે હિસાબ સમજવા આવ્યો છે. હા શેઠ. પણ દસ્તાવેજ કઈ સાથે લઈને થોડા જ ફરાય છે ભાઈ. તો માંડી દો 2 આંકડા કે હમીર બોરેચાની હીફલી માથેથી મેં હક ઉઠાવી લીધો છે. દોત કલમ તો ડેલીએ પડે છે. તો એ ડેલી દેવાઈ જશે. ડેલીએ દીવો હજી બળે છે. દીવો ઓલવાઈ જશે અને અહીં રોળાઈ જઈશ. હવે ઓ હિંગતોડ વાળીઓને હું એકલા રૂપિયા જ નહીં લોહીના. શેઠ ઈ વાતમાં ખાંડ ખાઓ છો. પહેલો ઘા પરમેશ્વર. નિશાન નોંધી જાય છે. કેટલા બંદૂકનો ભાર જ ઉપાડ્યો છે. જમાઈને લેવા સ્ટેશને નથી ગયા? જમાઈ શું કરે છે? હજી દીકરીને ભણાવી નથી દીધી. ગોળ ખાધો છે, કઈ ખોળ નહીં. હવે તું અંદર ટળીશ. નોકર લેવા ગયો છે. નોકર મોકલવા જેવું નાતું નથી, ખોટું લાગશે. હા, મહેમાન આવી ગયા. આવી ગયા. હવે આવા જૂનવાણી રિવાજ પડતા મૂકો. આ અમદાવાદ તે ઘટકા નથી. તમારા સુધારા તમારી પાસે રાખો. અમારે તો જૂનું એ સોનું. સારું સારું. કેમ છે તમ્મા? મજામાં. સાથે લાવવા હતા ને? એમને શહેરની ધમાલમાં ન ફાવે. અરે એવું હોય? અમદાવાદમાં તો ભાગ્યશાળીને જ રહેવાનું મળે. અહીં આવે અને પાછું જવું ગમતું જ નથી. પણ મને ગમશે. પણ રસીલાલ નહીં ગમે તેનું શું? તમે અમદાવાદમાં રહેશો ઘડાઈ જશો. હું તો ઘડાયેલો જ છું. ઠીક છે ઠીક છે. તમે નાઈ ધોઈને થાક ઉતારો અને તમે મારું ટિફિન પેઢી ઉપર મોકલાવો. મારે અગત્યનું કામ છે. પણ ઘરે મહેમાન છે, ઘરે જમવા આવું તો સારું. મારે પેઢી ચલવવી છે, ગામડાની હાટડી નહીં. સમજ્યા? એક તમારી નવી નવાઈની પેઢી હશે. સનાતન, ખોટું નહીં લગાડતા. જરા એમનો સ્વભાવ જ આકરો છે. નાનજી, નાવાનું પાણી કાઢ. અમદાવાદમાં મને યાદ કરજો. એમાં બધું જ આવી જશે. પૂજા પતી ગઈ કે હજી કોઈના જાત ચપ્પાના બાકી છે? તમે? હા, હું. તમે કોને ઘરે બેઠા હતા? કે તમારા દાદાજીની હયાતીમાં ચપ્પરનો છેડો તમને જ. પણ આજકાલ કરતા કરતા એકવાર તુકારો દઈને તો બોલાવો. મારી મરજી હતી. તમારો તુકારો સાંભળવા જ આવે છે. એવો અધિકાર હજી મને ક્યાં મળ્યો છે? એવું શા પરથી કહો છો? આ શું કરવા બેઠા છો? તમારા બાપુજીની વાત પર. તમે તો ધાર્યા કરતા વધારે કુશલ અને કાબિલ નીકળ્યા છો. તમારે કુશળ ને કાબિલ થવું હોય તો આવો અમદાવાદ છોડીને તેજપુરમાં. તમે લઈ જાઓ ત્યારે ને. ટબકતા તારલા અને મારા વાલમની ક્યો ને દિવસ જાય છે દોયલા ને લાગે બસમી ભેરોણ રાત. સનાતનની વાટ જોવાતી લાગે છે. વાટ તો વાલાની જ જોવાય, વેરીની નહીં. કોક દી વેરીને વાલ કરવું પડે, સમજો. વેરીને વાલ ન થાય,
વેતરી ન ખાય. સમજો. જા જા, તારી ઘરવાળી તારી રાહ જોતી હશે. ઘરવાળીને કહેતો આવ્યો છું કે આજની રાત તો સમજુ હારે. ત્યાં જ ઉભો રહેજે, નહીં તો વેતરી નાખીશ. મનમાં તો થાય છે કે આજના યાદની ઈંધાણ રાખવા તારું નાક વાળી નાખું, પણ તું તો નકટો છે. નકટાનું નાક વાળીને શું કરવાનું છે? જા નકટા જા, તારે જવા દઉં છું. બોલ બેટા, તારો શું જવાબ છે? છે ગામડાનો પણ ગુણિયલ છે, લાખોની વહીવટ ચલાવે છે, 5-15 ગામમાં મોટી શાખ છે. મને શું પૂછું છું બા? તમને જે ઠીક લાગે. ઠીક છે, તો કહું છું તારા બાપુને લગ્નની મિતિ નક્કી કરે. હા, પછી શું વિચાર કર્યો? શાનો? ઘર જમાઈ થવાનો. ઘર જમાઈ તો ઈ થાય જેના કાંડામાં કવચ ન હોય. આ સનાતન નહીં. ગામડામાં ઘાટે 2 પૈસા થયા એમાં આટલો બધો કરવો? આ ગરવ નથી, કરવાય છે. તમારો અને રફીલાનો મનમેળ થાય એ મુશ્કેલ છે. મેળ તો મનના હોય છે વળી. રફીલા અમદાવાદમાં ઉતરી ત્યારે તમે ગંધાતા ગામડામાં. સપણ કર્યું તારે ખબર નહોતી કે તમે ગામડાને ગળે વળગાડીને ફર્યા કરશો. વડીલ, ગામડું તો મારે મન ગોકુળ્યું છે. મારી ઈચ્છા તો હતી કે તમારા દાદાજીની હયાતીમાં જ સપનનો છેડો ફાડી નાખવો, પણ આજકાલ કરતા કરતા આવું હતું ને. પેલીના દરવાજા કે દેવાઈ નહોતા ગયા. મારી મરજી હતી કે એકવાર રફીલા તમે જોઈ લે એટલે બાપે દીકરીનું સપન શા માટે તોડ્યું છે એનું એને ભાન થાય. બાપ થઈને આ શું કરવા બેઠા છો? પણ તમે મૂંગા મરો ને. આજે મારે ફેસલો કરવો છે, કાં ઘર જમાય અને કાં સગપણનો છેડો છોડતો. સગપણનો છેડો અહીં નહીં છૂટે. હવે જો છોડવો હોય તો તેજપુરની ડેલીએ ડગલા દેજો. આવ્યા વાલમ તારા વધામણા, મારી મેળીએ સૌ શ્યામો. આજ સાજર ઉગ્યો છે ચાંદનો, મારું પિતળું થાળ ચકો. હા મોટી બા. લગ્નની તિથિ તો નક્કી કરી આવ્યા ને બેટા? હા મોટી બા, બધું જ નક્કી થઈ ગયું છે. બધું જ. આમ કેમ બોલે છે બેટા? આ મણભરું કેમ લાગે છે? કઈ અણધાર્યું તો બન્યું નથી ને? આમ ઘણું તો ઘણું જ બની ગયું છે, અને ના મારો તો કઈ જ બની ગયું. પણ એક વાતમાં મેક નથી મોટી બા, કે તેજપુરના ઝાડવા જોવાનું એ દુર્લભ શેઠની દીકરીના નસીબમાં નથી. અરે કોક ઉઘાડો, બહુ ભાર લાગ્યો. અરે આવકારો તો દ્યો, આવો એમ તો કયો. તમને ઓળખ્યા નહીં? લે, મને ન ઓળખ્યો? આ પેટી ઉતરાવો પછી ઓળખાણ દઉં. પગેલા, હું રામજી શેઠ નો રચિયો. રતિયો? હા, આ તો મારા નાનપણનું નામ છે. અત્યારે તો રૂપાળા રચી. રૂપાળા? પૂરતી ઓળખાણ ન પડી. કયું ગામ? ગામ ગુંદાળા, ગુંદાળા, ગુંદાળા. બાપુ, આપણે ઓલા આથણા નથી કરતા, આથણા, ઈ ગામ ગુંદાળા નો. ગુંદાળા. હા હા, ગુંદાળા. ઘરમાં બધા તાજા નરવા છે ને? તમારા પણ સાથે હઉ આજા નરવા છે. હઉ આજા નરવા. ઓળખી તો ગયા ને. હા આજે હું હા હા, બેસો ને, બેસા. આવો, બેસો. બેસો, બેસો. દેશમાં ધંધા પાણી કેમ છે? અરે બાપુ, ધંધા પાણીની શું વાત કરું. આ એકાદ વર્ષ ઠાવકું તો એકાદ વર્ષ માઠું. આજ મોટું દુઃખ છે ને. ભૂખે મરવું પણ બાપ દાદાનું ગામ ન છોડવું. અરે બાબુ, આ તમારો કાગળ મળ્યો ને, ગામડું છોડ્યું. અરે છોડ્યું હું એનો ઘા કરીને સીધો અહીં આવી ગયો. અમારો કાકા? હા, તમારો કાગળ એટલે કે તમારા બાપુજીનો કાગળ. બાપુ, અહીં તો બધા હાજર નરવા છે ને. એ નરવ્યા એટલે શું રતિભાઈ? નરવા એટલે નરવા, નરવા. આજા માજા, સાજા માજા, આનંદમાં. બાબુ, આ
આપણે તો બધું હાલે. ચા હાલે, કોફી હાલે, સોડા હાલે, લેમન હાલે, ઉકાળો હાલે, કાવો હાલે, કોફી હાલે ને હોમબોય હાલે. જેની જેવી સગવડ્યું. સગવડી એટલે શું રતિલાલભાઈ? તમે મને ભાઈ કહો છો ને મને ઉડા રોકાય હો. ના ના, તમે અમદાવાદમાં રહો છો. કરો ને અમદાવાદ. કરો કરો. એમ શું કરો છો? કરો ને રતિલાલભાઈ. આ તો તમે કહો છો કે એનો અર્થ એ નથી કે મલાજો ન રાખવો. મલાજો? પણ એનો અર્થ શું થાય રતિલાલભાઈ? ઓ પાછો ભાઈ કીધો મલાજો એટલે મરજાદા. મરજાદા. અચ્છા, તો અમદાવાદમાં મહેમાની મારવા આવ્યા છો? અરે મહેમાની હોય આપણા તો કાયમ ના અહીંયા ધામા. મારા બાપાએ તમારા બાપાને કાગળમાં બધું જ લખી નાખ્યો. ઠેકાણું પડી જાય એટલે બધું આ બતાવી દેવાનું. નોકરી? અરે નોકરીનું હોય સમજી જાવ ને. શું? પણ શું? એમાં શરમ છે ને મારા ભાઈ. ઓ ભાઈ, તમે મને ઘડીએ ઘડીએ ભાઈ કોમાં તમે મને ભાઈ કહેશો ને તો વાંચી વાંચો આવશે. જુઓ, તમે મારી બાને ભાભુ કહો છો ને, હું તમારી ભાભુની દીકરી એટલે તમારી બેન જ થાવ. નવો નાતો કાઢોમાં તમે તો બાકી માર્યો. સાંભળો, આ તમારા શેઠ, સમજો? જુઓ તો, અરે વાહ, આ કપડામાં તું ખરેખર રૂપાળી લાગે છે. તમારી આપેલી ભેટ છે ને એટલે. પણ આની શી જરૂર હતી? અમદાવાદમાં તમે મને યાદ કરી, એથી મોટી ભેટ મારા માટે બીજી કઈ હોઈ શકે? તું યાદની વાત કરે છે? અરે તું આખી જ મારી નજર સામે છવાઈ ગઈ હતી. આ જ રૂપ, આ જ આંખ, જાણે તું મારી નજર સામે ઉભી હોય એમ જ લાગતું હતું. એટલે જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં હું દેખાતી હતી? ખરેખર સાચું કહું છું. એવું જો હોય ને શેઠ, તો તમારું જીવન સાર્થક. હોત તો એવા મારા ભાઈ ક્યાંથી. હવે રાખો રાખો માંડ મેલીના ધણી લાખો રૂપિયાના લેખા જોખા કરનાર ને સરાણિયા થવાના સપના આવે છે. લાલબાઈ લાગે લાખોના લેખા જોખા. સરાણિયા થયા હોત તો શું કરે? ઈ તું જ કહે ને. કહું, હું સરાણના પાટા ખેંચતી હોઉં ને તમે છરીને ચાકા, આપણી આંખો એકબીજામાં ઓળખોળ થઈ જાત. એક તાણે અને બીજું તાકવે અને જડ લાગી નૈણા એ પણ જેવી રીત સરાણિયા અરે જન જેવી નૈરાણા. સારું સજે મારા ફૈબાના દીકરા, સારું સજે. હળવું તાણે મારા મામાની માનબાઈ, અમારા મામાની માનબાઈ હળવું તાણે. સારું સજે મારા ફૈબાના દીકરા, સારું સજે. હળવું તાણે મારા મામાની માનબાઈ, અમારા મામાની માનબાઈ હળવું તાણે.
ओ वरसी ने भरिया सूखा सरोवर ने चल गई मानडानी पार के मनरू मारो मारे छे सोण ले लटार सरोवर ने चल गई मानडानी पार के मनडू मारू मारे छे सोण ले सलूणा गरा दे ओत जो समावड़ा तो हिचोड़त हिंडोड़ा खा मखमलिया यानी से दे सुवाड़ तो सजावी सोड़े शणगार पीठी चोड़ावी तमे उभा छो पातड़ा वाले फेरावो वरमार के मनडू मारू मारे थे सोण ले लटा सजता हथियार है ये सजवाई गया सज गई नीर रानी धार की मनरू मारू मारे छे सोण ले लटा हैया ने डोडले बोलावे ढेलड़ी डफू ने मारी गरमा पूरे वादळ ले मेरे वीजली जब के जो बनियो जको रेसे वाई आना रेसे तरणिया अमर छे प्रीत ना उचार के मनरू मारू मारे छे सोण ले लटा खांडा निधार जेवो प्रेमी नो पंच छे आडा छे कंठ को अपार के मनडू मारू हे मारे छे सोण ले लटा के मनरू मारू मारे छे सोण ले लटा मनडू मारू मारे छे सोण ले लटा के मनरू मारू मारे छे सोण ले लटा સમજુ આપણે મર્યાદા ચૂકી ગયા મોટી ભૂલ કરી બેઠા
ભૂલ તો ભગવાનથી એ થાય જ્યારે આપણે તો માનવી છીએ. ખરું કહું, ન તો ભૂલ તમારી છે ન તો મારી. ભૂલ છે તો આ મોસમની મસ્તીની. અરે તમે ચા લઈ આવ્યા રતિભાઈ? ઓ આ ભાઈના નામે ભડકો મેલો ને ભાઈ સાહેબ. અને જુઓ, હું તમારી હાટુ ખાસ ચા બનાવીને લાવ્યો છું અને પીવડાવી છે હું. મારે ચા નથી પીવી, રસ્તો છોડો. લ્યો ને. મારે જવાનું મોડું થાય છે રતિભાઈ. ના કહો ને. પાછો ભાઈ કીધો. હમણાં હું કહી દઈશ દુર્લભ બાપાને, એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ. એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ. મને મારે એમાં છોકરીને જેમ રડો છો શું? જાઓ ત્યારે મોઢું ધોઈ રાખો. મારે મોઢું નથી થવું ને હું તો જઈશ મારે ગામ મારા બાપા પાસે. અને મારે ભણવું નથી. મારે ભણવું નથી. રતિલાલને તમાચો કેમ માર્યો? તમાચો ના મારું તો શું પાટલે બેસાડીને એની પૂજા કરું? પાટલે બેસાડીને પૂજાઈ કરવી પડે.
ઠાકોર, તમે જાનને લઈને પહોંચો. હું થોડી વારમાં આવી પહોંચું છું. શેઠ, શું વાત કરો છો? પર વગરની જાન કઈ રીતે જઈ શકે? અરે પણ હું તોરણ ટાણે આવી પહોંચીશ. માંડો, વાર જુતી કન્યાને તો સંભાળો. ઠાકોર, આજે હું કોને સંભાળું ને કોને ભૂલું? જે હશે તે મામલો હું સંભાળી લઈશ, પણ તમારાથી તો નહીં જ જવાય. લગ્નને માંડવે માળી જાણનાર આ ભાઈબંધ મરદાયના માંડવે મોજ માણી શકે છે. ઠાકોર, વખત વીતી જશે ને વાત રહી જશે. શેઠ, વખતને જવા નહીં દઉં અને વા નહીં દઉં. તો સાંભળો. હા સનાતન શેઠ, તમે તો પ્રીતના પાછળના પાથરી જાણ્યા અને નેના નાતા નિભાવી જાય. ભલે, તો તમે મામલો સંભાળી લેજો. જાઓ, હું સંભાળી લઈશ. ફોજદાર સાહેબ, જામીન હું થાઉં છું. બેસો શેઠ, બેસો. લાવો કાગળિયા સહી કરી આપો. નામના છે કે હકના? નામના છે કે હકના? એ તો ખરે ટાણે ખબર જ પડશે. જો એ વિચારીને જામીનગીરી આપજો. છોકરું સરકારના ચોપડે ચડી ચૂક્યું છે. હવે જો એનો વાળ પણ વાંકો થશે તો તમને વસવું પડી જશે શેઠ. એ દિયા માથું ઉતારી લેજો ફોજદાર સાહેબ. બોલો, ક્યાં છે સમજો? અરે આજ સુધી તે મને આ વાત પણ કરીને રીતના પરિણામના ઢોલ ન વગડાવાય છે. પણ આજે હું ઢોલ વગાડીને વર રાજાના વેશે તને આપણી ડેલીએ લઈ જવા આવ્યો છું. ચાલ. એ રજવાડા નસીબમાં નથી. તમે જાઓ, માંડવે જઈ બહુ રાણી હારે લગ્નની છેડાછેડીએ બંધા. ના સમજો, ના. હા શેઠ, આ તમને ઓઢણીએ બાંધી ચૂકી છું. સમજો, મને વેગળો કરીશ માં. સમજો, વેગળો કરીશ તો ભાવમાં ભૂલો પડી જઈશ. નહીં શેઠ, મને મારે માર્ગી જવા દો. તમારા ઉથડા ખોડાને માથે મારા કારણે કલંકની કાળી ટીલ લાગી જશે. કાળી કીલી તો ત્યારે લાગે. જાઓ શેઠ, જો તમે ચોરીએ નહીં ચડો, આવનાર બાળકના સમજે. આજ ફરી વાર અમની સાંકળેમાંથી તું જીતી. જયસંગ, હુકમ શેઠ. જયસંગ જીત. સમજુ ને રાસવેલની જગામાં અટાણના ટાણે સલામત પોગાડી ગયા. અને મહારાજ બાપુને કહેજે કે શેઠે તમારા ભરોસે થાપણ મોકલી છે. એ જાળવી જાણજો. જો ઠાકોર, તમે સનાતનને કહેજો, સનાતન શેઠને કહેજો કે તમારી થાપણને હું જીવની જેમ સાચવી અને અહીંયા દરપત રાખી લગ્નનો નાવો લ્યો. ગટકા ગામથી તમને જલ્દી પાછા ફરો એવા આશીર્વાદ. દીકરી, ચાલ. ગુલાબનો અને બીજું વગડાનું જોને તું પણ દેવાલમના મનમાં વસે. અરે જોને
ગગનામાં ઘમું. જાઓ શેઠ, ઘેરી જઈ પૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. પણ કયા હકથી ઘૂંઘટ ઉગાડું? મારા હાથ તો આ ચૂંદડીના પાલવના હેવાયા છે. શેઠ, આયખાની આ અનમોલ રાત માટે તો એ પૌરાણી માવતરના ઊના આસુરા માટે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આયખું ઓળઘોળ કરે છે. વિધિ એનામાંથી કયા ભાવ તો વેર વાળ્યું. મેં તો તારી ચૂંદડીના છેડે મારો જીવ બાંધ્યો છે, પણ જગતના વ્યવહારે કોકના પાનેતર હારે ચિંતર બાંધ્યું. અરે આમ તો બધા જ જીવે, પણ હૈયામાં બેસા અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન શેઠ તમારા જેવા મરજીવાનું જ કામ. સમજો સમજો તું કહેતી હોય તો પૂજા કરું, પણ જગત વ્યવહારની આ છેતરપિંડીની રહી રમી શકું તમે નહીં. ના જાઓ તો તમને રામ દોહાય. સમજો પૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. આયખાની આ અનમોલ રાત માટે તો એ પૌરાણી માવતરના ઊના આસુરા માટે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આયખું ઓળઘોળ કરે છે. અરે આમ તો બધા જ જીવે, પણ હૈયામાં વેદના અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન શેઠ તમારા જેવા મરજીવાનું જ કામ. લાડુ જલેબી લાવ્યો સાવ ગાંડી બોલ્યાની તારે ટેવ છે. લાડુ જલેબી લાવ્યો સાવ ગાંડી બોલ્યાની તારે ટેવ છે. રાત આખી રોયા કરે, રાત આખી રોયા કરે, સાવ સવારે સૂતો તારા જેવો તેં જણ્યો છે પાખંડી રે પુત્ર. સાવ ગાંડી હોય સાવ ગાંડી બોલ્યાની તારે ટેવ છે.
વાલી હું તો આવ્યો લાડુ જલેબી ખાવ્યો સાવ ગાંડી સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે હે તુંથી મારો ઘોડો સારો થી મારો ઘોડો સારો હાંકું ત્યાંય હાલે અને તૂટલ ફૂટલ ખાટલી ને ભટકાણી તું ભાલે સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે પાપી પીટ્યો આવ્યો ખાવાનો કે ના લાવ્યો મારા રોયા રે જળવાની ટેવ છે સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે મારા રોયા રે જળવાની ટેવ સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે તું હમીર કડવી સાંભળ્યું છે કે સનાતન શેઠ ની સરાણી અને રાણી સમજુને એકાદ બે દિવસ વાવડાવવાની એનું તારે શું કામ કામ વગર હમીર કોઈની ફોગટ ફેરો ખાતો નથી કડવી સમજુને સુવાવડ નહીં સુવાવડ થઈ એટલે એટલે એટલું જ કે દીવો પ્રગટે એ પહેલા વલવાઈ જવો જોઈએ તારે મારે આજે કાળા કરમ કરાવવા છે એ મારાથી નહીં થાય હમીર હમીર ફક્ત હા સાંભળવા ટેવાયેલો છે કડવી જે કામ તારાથી નહીં થાય એ આ રૂપિયાની થેલી કરશે રાખ આવું પાપ મારાથી નહીં થાય હમીર એ ફૂલ ખીલે એ પહેલા જ એને કચરી નાખવું પડશે અને એમ નહીં થાય તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી કડવી જીવતા રહેવું હોય તો હમીર કે છે તે પ્રમાણે જ કરવું પડશે એકની એક વાત વારે વારે સાંભળવા માટે હમીર ટેવાયેલો નથી યાદ રાખજે કડવી એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક અરે હિંમત રાખ શેઠ સનાતન નું નામ લઈને પડકારો કર ભગવાન તને દીકરો દે એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક સમજુ બેટા સમજુ
જો ગોકળ આઠમની અડધી રાતે દીકરો અવતર્યો છે. આનું નામ કનૈયો રાખજે. ભરીને હાકરું લઈ જાઓ. આવો દી તો માંડ માંડ કોક દી આવે. એ તમે હાકરું ખાજો, તમારા છોકરાઓને ખવડાવજો, આડોશ પાડોશ માં વેચજો. છોકરા આ શેની સાકર વેચાય છે? શેઠને કુંવર તો નથી આવતો ને? અરે કુંવર જ અવતર્યો છે. ઓ બોલી ગયો. અને કુંવરે પાછો કેવો કાન કુંવર. આ રાત્રે કાનજી મહારાજ નો જન્મ થયો તઈ તમે જાગતા નહોતા? નહીં હુઈ રહ્યા તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે હુઈ રહ્યા હો ને તોય હું તમને હાકર ખવડાવીશ. લ્યો લ્યો, કરો તમારું મોઢું કરવું. નહીં મીઠું. હવે આ ખાખરાની ખિસકોલી ખાકરનો અવાજ તું જાણે. પડાકો બોલાવી દીધો. છોકરી તે અમીરને છેતર્યો. આજે હું તને જીવતી નહીં મૂકું. યાદ કરે તારા ઉપર વાળાને. ઘર ભૂલો હમી તારા દારાથી ડરી જાય એ કડવી નહીં. કર ભડાકો ને ભીંડી નાખા છાતી અને પૂરી કર તારા લોહીની તરફ. તારા રૂપિયાના રણકારની કડવીની મમતાને તું નહીં મારી શકે. કડવી હમી તને જન્મ આપનારી પણ હું જ હતી. મને પસ્તાવો થાય છે કે તે જ વખતે જો તને ગળે ટૂંકો દઈ દીધો હોત તો આજે આ વારો ન આવત. હરામી, મને પાપને રસ્તે દોરતા તું શરમાતો નથી? લે ઉપાડ તારા રૂપિયા અને હાલ તો થઈ નથી. જમના જમના, અરે જમના જલેબી ક્યાં છું? ઘરમાં કોઈ નથી. હોપો પડી ગયો. આ બો ગદબ ને ચંદી ક્યાં ગયા? આપણા ફડાકો હતા. આખા ઘરમાં ફડાકો બોલાવી દીધા. જલેબી જમના હું તમારી બજવીનો ફડાકો બોલાવી નાખીશ. અરે તું શું ફડાકો બોલાવતો હતો? અરે ફડાકો તો હું બોલાવી. અરે પણ આ વળી ત્રીજી ડોશી કોણ છે? એ આ મારી માં છે, આ મારી માં છે અને આ મારી માં છે. એક દીકરીને તીન ડોશીઓ. આથી એક એક થી ચડે એવી. નહીં તો દેખાય છે આમાંથી એકેય ઉતરે એવી નથી. પણ હું તમને એમ પૂછું કે આ તમારા કુટુંબમાં નકરી ડોશીઓ જ છે, કોઈ ડોહો નથી? નમૂનાનો એક હતો, ઈ પણ ગયા વર્ષે ગુજરી ગયો. અરે ડોહા નો જીવે. બળમલા ડોહા ડૂકી જાય. ડોશીઓ તમે તો ડોહાનો દુકાળ પાડ્યો. હવે તારે જીવવું હોય ને તો અમે કહીએ એમ કર. હા ને નહીં કરે ને તો જોવા જેવું થાય. હા અરે પણ એક વાર મને હેઠો ઉતરવા દો, પછી એવો ફડાકો બોલાવું કે તમે ત્રણેય જણીઓ જોવા જેવી નો રહ્યો. મારી જાજી હુયાણીએ તો હવે કરવાનું થયું. મને મારીને પાંગેલ કોળાની જેવો કરી નાખ્યો. પણ વાંધો નહીં, હું તને જોઈ લઈશ. મારો વખત આવશે ને તો એવી સાફ કરી નાખીશ, એવી સાફ કરી નાખીશ કે તને હારી નિરાન કરવી પડે. સત્યાનાશ જાય સાધુ રામભાઈ. થોડા ગાડી આ ક્યાં ઘાયલ થઈ ગયો? વાત કરું પોરી છે. આજ સુધી હું મારી હાઉ માથે ફડાકા બોલાવતો હતો. આજ મારી હાઉએ ભેગ્યું થઈને મારી માથે ફડાકો બોલાવી લીધો. આ 100 દાડા ઘોડા ગાડી વાળા ને તો એક દાડો હાઉ નો. અરે પણ આમ ક્યાં જઈ આવ્યો? આમ
આમ ઓલા વાઘજી હોય ને પહે આ ખખડી ગયો શરીરના હાંધા હરકા કરાવવા ગયો તો વાઘજી અરે એ તો ઘોડા વૈદ છે. હું તો બોરીચા જાણું છું, પણ આ ઘોડા ભેગો રહી ને હું ઘોડા જેવો જ થઈ ગયો છું. મને ઘોડાની જ દવા લાગુ પડે છે. આ મારામાં ને ઘોડામાં તમને કઈ ફરક દેખાય છે? અને જો દેખાતો હોય ને તો તમારી બત્તીઓમાં ઘાસલેટ ફૂટી ગયું છે એમ સમજો. મને તારામાં અને ઘોડામાં કઈ ફરક લાગતો નથી, પણ આ બધું શું કેવી રીતે? રામભાઈ બોરીચા મારી સાસુ રામભાઈ એના પ્રતાપે મારી આ ભૂંડી દશા થઈ. તો સામભાઈ ને ઘરમાંથી કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં પાનબાઈ ને લઈને આવી. તો પાનભાઈ ને કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં માનબાઈ ને લઈને આવી. ઓહ, તે તો એ ઘડીએ ભેગી થઈ અને મને ભાંગે ઘોડા ગાડી જેવો કરી નાખ્યો. 100 દાડા ઘોડા ગાડી વાળા ને તો એક દાડો સાસુ નો આવું એનો શિકાર ન કરતો. હું શ્યામભાઈ ને મળી લઈશ અને એને સમજાવીશ. એને બરાબર સમજાવજો. રામભાઈ હવે તમે ઘરમાં બીતા બીતા આવવાનું બંધ કરો. મારા ફડાકા બંધ કરી દીધા છે. હવે તમે જરાય ચિંતા ના કરો. એ ડોશીઓને મેં પગડી મેળવી છે. મારા ઉપર દયા ઉભરાણી. એ ના કેવી જ ઉભરાઈ. ગમે તેમ તો તમે મારા ધોયા અને હું તમારી બાયડી. દુનિયાની બહુ સાસુનો ત્રાસ થઈ શકે, પણ પોતાના ભાઈડા માટે ત્રાસ થતો જોઈ કોઈ પણ બાઈ ના થઈ શકે. આમ થઈ શકે. ખરેખર આજ મને તારામાં દાખલ જેવી ડોચીઓને બદલે દયાની દેવી દેખાય છે. બોલાવું ફડાકો? એ ના, આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં. આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં અને ડેલીમાં ડોશીઓ નહીં. બરોબર ને? ઘોઘા ઘોડા ગાડી વાળાની ઘર હોય. હા, મારા ઘોઘા ઘરવાળા. બોલાવું ફડાકો? ભાઈ આગોવાલ ભાઈ ફડાકો બોલી જશે. આગોવાલ ભાઈ આગોવાલ ફડાકો બોલી જશે. હા એક ગાંધીના આગોવાલ ફડાકો બોલી જશે. અગરે ડોચી માટલી ફૂટી જશે. હાલ ભાઈ હાલ હાલ આગવા રેજો આગા રેજો. મંદિર આવી ગયો હવે તો હળવો હાલ ખબર તો. ઉભો રે કઉ છું ઉભો રે. પ્રણામ મહારાજ. કેમ કેમ સનાતન છે આમ અચિંતા? બાપુ કાલની કોને ઓળખાણ વગર મારા દીકરાને કાલે કોઈ દેવીએ પગ પણ મૂકવા નહીં દે એમ સમજીને આ વાર્તા ખતનું લખાણ કરીને લાવ્યો છું. છેલ્લી વખત આવે કોઈ સમજો કે કાનુડાને કરડે છે. વાહ સનાતન છે, પ્રીત કરી પણ જાણી નિભાવી પણ જાણી. હું જરા સમજુને મળી. ભલે સમજો. તાર ઓળખી લીધો ને? અડસાર ઓળખવાના ન હોય. અરે એ શું, એનો બાપ એ દીકરાનો ભોગ દેશે અને એ સમજુના દીકરાનો. રામભાઈ હવે અધૂરું કામ તારા હાથે પૂરું કર. સમજી ગઈ થા. મારા હાથે કરેલા કામ કોઈ દી અધૂરા ન જ રહે. પણ હા, જો કામ એ નહીં કામ નહીં જાણું મોહ માંગા કરતા બધા એમ હશે. તો સમજી ગયો થા. એ કામ પૂરું થઈ ગયું. સનાતન તને લોહીના આંસુ ન રોડાવું તો મારું નામ હમીર ભોરેચા નહીં. વધારે હસવું સારું નહીં. મને બીક લાગે છે ક્યાંથી કહેવું સાચું ન પડે કે વધારે હસવાને આખરે રોવું જ પડે છે. કેમ છો રસીલાબા? મજામાં તો છો ને બા? હા સાંભળ,
હજી કઈ ભૂલા પડે છે? ના રે બા, ભૂલી તો કાંઈ નથી પડી. ચાઈ ને આવી પીલ્યો. બા, આ મારો જમાઈ ને તમારો નોકર, આ છોકરાને કઈ સમજાવો ને બા. અરે છોકરાને પોતાની પાસે રાખીને બેઠો છે. આ ઢાંગનું છોકરું બિચારો મા વિના રાડું રાખે છે બા. એ જમવાને મોકલાઈ દો ને એને ઘેર. હું મોકલાવું? મારું કપાસ ઘરમાં ખાવા ધાને નથી. ભગવાને છે ને, જ્યાં ઘરના ભંડાર ભર્યા છે ત્યાં દીકરો નથી, અને જ્યાં ખાવા ધાન નથી ત્યાં છોકરાઓનો પાર નથી. બા, ખરું કહું, સાચું કહું બા, હું તો તમને જયારે જયારે જોઉં છું ને ત્યારે તો મારું કાળજું બળીને રાત થઈ ગયું છે બા. કરો શાંતિ, ભગવાને મારે ભંખી દીકરો. અરે રે, બિચારી શેઠાણીનો ખોડો ખાલી ને શેઠની રખાતા ખોડે દીકરો રમે. શેઠની રખાત? અરે રચના બા, તમે તો ભણેલા ગણેલા પણ સાવ ભોળા. મલક આંખો જાણે છે પણ તમે જ નથી જાણતા. એ રખાતનું નામ કે આમ તો કેટલા જીભ નથી પડતી બા, પણ નામ જો મને. સળાંકી. સમજુ? હા સમજુ. એના ખોડે છો. આ હવેલીનો વારસ. હા, શોકનું સાલ તમારા માથે છે બા, અને એ શોક પાછી દીકરાવાળી. જોજો બા, આવા શેઠના કામ નહીં જાય. હું તો તમારા ભલા માટે કહી બા, બાકી મને શું સ્વાર્થ હે બા? ઓહો હો હો, સામબાઈ સાસુ, આજ તો આ ડેલીમાં પગલા કર્યા. આ દખા વળી દોષી કોકનો ફડાકો બોલાવવા તો નહીં આવી હોય. રાતના રોકાણો? ઉઘરાણીએ ગયો હતો, મહેમાન ગતિએ નહીં. ઉઘરાણીના ખાતા ચોખ્ખા તો કરી આવ્યા ને? લેતી રેતીના હિસાબ તો ચોખ્ખા રાખવા જ પડે ને. જૂનો હિસાબ જાજો યાદ ના રાખીએ. રાખવો પડે, નહીતર ઉપરવાળાના ચોપડે જીવતરના ખોટા હિસાબ મંડાય. એ જૂના હિસાબના ખાતા ક્યારે પૂરા થશે? એમ ખાતા પૂરા ન થાય શેઠાણી. જીવીએ ત્યાં સુધી જમા ઉધાર તો હાલ્યું જ હવે. તો પછી એ જૂના ચોપડાના હિસાબમાં મારે હાથે જ દિવાસળી ચાંપવી પડશે. તો એની આગ તમને જ દજાડશે. આમે આવી છું ત્યાંથી આગ સળગે છે ને, એમાં આટલી આગનો ઉમેરો, એટલું જ ને? રહેવા દો રસીલા, પાછળથી પસ્તાવું પડશે. ખરેખર તમને પરણીને પસ્તાણી છું. પસ્તાણી હોય તો પિયર હાલી જા. આ પટારાની ચાવીઓ સાચવનારીને પહેલા આ ઘરમાં લઈ આવો, એટલે એને ચાવીઓ સોંપી નિરાતે મારે પિયરે ચાલી જઈશ. પટારાની ચાવીઓ સૂની નહીં રહે રસીલા. આજ નહીં તો કાલ એને સાચવનારી અહીં આવી જશે. આ ઘરમાં એનો પણ અડધો ભાગ છે. બસ, ભેદનો પડદો તમારા હાથે જ ચીરી નાખ્યો. આજ સુધી બાજી તમારા હાથમાં હતી, હવે સોગઠા મારા હાથમાં આવ્યા છે. સંજોગોએ ગોઠવેલા સોગઠાની રમત રમવી ખૂબ અઘરી છે શેઠાણી. તો હવે પાસા ફેંકવામાં પાછી પાની ન કરતા. જોઉં છું કે જીત કોની થાય છે. એના ખોડે સનાતન શેઠનો દીકરો, આ હવેલીનો વારસ. સમજો મને, સળાંકી. સમજુ?
બોલો, કોના કહેવાથી છોકરો લેવા આવ્યા હતા? બેન, નામ નહીં આપું, પણ જો હવે આ દીકરાને જીવતો રાખવું હોય તો આ જગ્યા છોડીને ભાગવા માંડ બેન. એના માટે મોત ભમે છે. સાચું કહે છે? હા બેન, ભગવાનના સોગંદ ખાઈને કહું છું બેન. ભાઈ, જેને તમને મોકલ્યા હોય એને કહી દેજો કે માં અને દીકરો બે ધરતીમાં કારક થઈ ગયા. લાકડી લઈલા લન પર કોટ્યા, લાકડી લઈલા લન પર કોટ્યા, રીસ કરી નંદ રાણી રે, લાકડી લઈલા લન પર કોટ્યા, લાકડી લઈલા લન પર કોટ્યા. પાપડી લઈને સોહન તૈયાર મોવી રે, પાપડી લઈને કંસાર કરે છે. જમીને જાઓ ને. મારો ઉતાવળ છે. સરાણ તેનો સ્નેહ સાથ કરતો છે. રસીલા, સમજીને દિલ દઈ બેઠા હતા તો પછી મને પણ નાટક કેમ કર્યું? સમજ્યું ન હોત તો તમે શેઠાણી ન હોત. ઓહો, સમજ્યું. હા, સમજ્યું. તમે શેઠાણી છો તો એ હૃદયની રાણી છે. હવે તો હું એને લઈને જ આવીશ. આવો એટલે કેવડાવજો. એટલે સમય કરો. સામૈયા તો ક્યારના થઈ ગયા છે શેઠના સ્નેહ સાગરની પાળે. હવે તો આ હવેલીના વારસના વારણા લેવા સાબદા રહેજો શેઠાણી. જોઉં તો કઈ તમારા એ વારસને. જરૂર આવશે તો આખું ગામ જોશે. સમજો, આપણે કઈ સનાતન શેઠની થાપણ હતી. આપણે શેઠને શું જવાબ દઈશું? સમજો, સમજો. સનાતન શેઠ, બાપુ હવે તમારી થાપણ સાચવી ન શક્યા. બાપુ, એટલે તમે કહેવા શું માંગો છો? ક્યાં છે મારી સમજો? શું થયું મારી સમજો ને? નક્કી આ કાળા કામ હમીર પૂરે છે ને? બાપુ, બાપુ, મારી ડેરીનો દીવો હલવાઈ ગયો હતો. હમીર પૂરે છે, હમીર પૂરે છે. આર્યા પૃથ્વીના પાટલે કા તું નથી, કા હું નથી. ગજબ થયો અમીર ભા. શું થયું? ભા, મહંત બાપુના મંદિરમાંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની ઝાડીમાં તમને ગોતવા ગયો છે. વારે નસીબ, કાળુઆ તો ભાવતું તું ને વૈરે કીધું. હવે તો એ બાવળની ઝાડી સનાતનનું શમશાન બની જશે. સનાતન, અમીરની હીફલીની હરાજી તારા માટે મોતનો દસ્તાવેજ બની જશે. કાળુ, ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય. ના હો, આપણે એવું કઈ નથી કરવું. વડાહારે વેર ન હોય. કાઈ નહીં, આપણા નસીબમાં એટલી વાળી નહીં હોય. રેવલીની થામા કંકુ, હવે તો હમીર કા સનાતન બેમાંથી એક જ આવતીકાલનો સૂરજ જોશે. પછી કેમ ના આપ્યા? શું થયું છે? અમીર,
આ થમતા સૂરજની લાલી માથે તારું લોહી છાંટવું છે. ઈ પહેલા તું મેં તારા વારસદારના લોહીથી મારા હાથ રંગ્યા છે સનાતન. સમજાત તારા આખાના ચોપડાનું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ. ગભરાઈશ નહીં હમીર. ગોળીએ વીંધીને તારો વહેલો છુટકારો નહીં કરું, પણ આલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવીને મારીશ. કોણ છે? કોણ? શું થયું છે? કોનું પણ તમને શું થયું છે? સગામાસ હમીર પાણી મારી પાણી સમજો. समझो मर्दों में मौत नहीं होता, पर अफसोस की बात तो है कि आज मारो कानू मोटो हाथ तो वेरीनो वेर भारत એવું વાગે છે. હું મારે શેઠ 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 હું ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણીયણ છું. આ મીરના લોહીથી મારા હાથ રંગીને પછી ચૂંટલો ભાંગીશ, પછી જા ચાંદલો ભૂતીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે? लागी होत गुलाब, अरे तो आला पड़ी ने बोलवा पण सड़गी गिर सगा. हरे रे हरे रे डूंगर हनिया
બા, કોઈ બાઈ તમને મળવા આવી. અત્યારે આ બધે કોણ છે તું? હું સમજુ. વારસો લેવા આવી છો? નહીં, વારસો સોંપવા આવી છું. આ છે સનાતન શેઠનો વારસ કનૈયો, તમારો દીકરો. મારો દીકરો? હા, આજથી એક કાયમ માટે તમારા દીકરા તરીકે રહેશે. અને આ છે દસ્તાવેજો જે સનાતન શેઠે મને આપ્યા હતા. પણ બદલામાં કંઈક માંગવા આવી છું. શું જોઈએ છે બદલામાં? સનાતન શેઠની બંદૂક અને ઘોડો. શા માટે? હત્યારા અમીરથી બદલો લેવા. છેડે મારો અને તમારો ચાંદલો ભૂસી નાખ્યો છે. શીલાબેન, તમે તો ઉજળા વરણના છો એટલે સહન કરી લીધું. તમે તમારી ચૂડીઓ ભાગી નાખી, ચાંદલો ભૂસી નાખ્યો. હું તો સરાણકી કાઠિયું વરણ. જ્યાં સુધી હમીરના લોહીથી મારા હાથ નહીં રંગું ત્યાં સુધી મારી ચૂડીઓ નહીં ભાંગું. આ તો શું કહે છે બેન? સાચું કહું છું. આપણે ફક્ત સનાતન શેઠની વિધવાઓ જ નથી, પણ બે સગી બહેનો છીએ. સગી બહેનો? હા, સગી બહેનો. એક મગની બે ફાળ, દુર્લભ શેઠની દીકરીઓ. આ ભેદ મને પહેલા કેમ ન કહ્યું બેન? સંજોગોએ વખત ન દીધો બેન. મને એકવાર બેન કહીને બોલાવ. ફક્ત એકવાર બેન. બેન, બેના. બેના, હવે પાછી આવીશ તો હમીરના મળદા સાથે જ, નહીં તો આજ બંદૂકથી મારી છાતી વીંધી રાખીશ. ભાગવા માંડો. મારું માનો તો એકાદ બેથી છુપાઈ જાઓ. અરે શું વાત છે, તો મળતી ફાટ. સરાણીયણ સમતું વિફરેલી વાગણ બનીને તમારું પગલે પગલું દબાવી રહી છે, અને હજુ તમે તો ટાઢા માટલાની જેમ વાતો કર્યા કરો છો. ભાગો, ભાગ, જલ્દી ભાગો. અરે સનાતનને એક ભડાકે ઢાળ્યો તો આ સરાણીના શું ભાર છે? ના ભા ના, અત્યારે તો ભાગવું જ બોલું. મોકો મળે પીઠ પાછળ ઘા ક્યાં નથી થતો. હા, પીઠ પાછળ ઘા, એમ જ કરું. એ ઠીક છે. પાણીમાં મોઢું બોલે છે અભાગ્યા. હજી આપણા ધણીની ચિતાની આગ ઓળમાણી નથી ત્યાં તને પાણીની તરછું લાગી. હાલ, તારી ને મારી તરછું છેપાશે અમીરના લોહીથી. હાલ. ઘોડા પલાણતી નારી, હે બેરીને મારવા
ઘોડા પલાણતી નારી, વીરાંગના ઘોડા પલાણતી નારી. धरती थी आब ठेठ पहुंची अगन जे, धरती थी आब ठेठ पहुंची अगन जे, संकेली नथ मां समाधी, ललना लाजाणी थई नारी विराट, नाए धरती ना तट मां समाण, वीरांगना घोड़ा पलाणती नारी, वीरांगना घोड़ा पलाणती नारी. घोड़ा पलाणती नारी, वीरांगना घोड़ा पलाणती नारी. આભના ઓવારેથી ત્રાટકતી વીજળી, આભના ઓવારેથી ત્રાટકતી વીજળી, મેરીના પાળને દર્શે, સતના સંધાન કરી ઓળખાણે આતમની, ઘેરા સાચું કહવે ફરશે. વીરાંગના ઘોડા પલાણતી નારી, વીરાંગના ઘોડા પલાણતી નારી. घोड़ा पलाणती नारी, वीरांगना घोड़ा पलाणती नारी, वीरांगना घोड़ा पलाणती नारी, वीरांगना घोड़ा पलाणती नारी. શેઠ, મેં આજે મારો કોલ પૂરો કર્યો, મેં આજે મારો કોલ પૂરો કર્યો.
સમજો બેટા, બેન, આપણા અંતરની આગ ઠરી ગઈ. મેં મારો કોલ પૂરો કરો. બેન, બેન, કનૈયાને સાચો છે. બેન, આવું છું શેઠ સનાતન, આવું છું. પ્રીતની ખાંભી ખોડવા અનોધી દુનિયા પણ માટીમાં જોને મળી ગયો. અરે તલગ છોટો સા, તલગ છોટો સા. રડની માં, મારી સાચી જાણે તો પૂછ, હું જ તારો દીકરો છું. માં, તું મારો જ દીકરો છે, મારો જ દીકરો છે. પૂજા કરી દે.